બહુ ગ્લાનિ થાય છે, દુઃખ થાય છે, બહુ દુઃખનો વિષય છે કે આ મહાપ્રભુજી તો કૃષ્ણને ભક્તિ અને કૃષ્ણને વરીને જ કૃષ્ણ જ આપણું સર્વસ્વ છે. તો બધા કૃષ્ણની સમકક્ષ, ભગવદીઓ કૃષ્ણની સમકક્ષ, ગોસ્વામી બાળકો કૃષ્ણની સમકક્ષ થવા માંડ્યા. અને શું દશા થઈ ગઈ આમાં કે કેટલા કૃષ્ણો બનીને ફરવા માંડ્યા. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણનો એટલો દ્વેષ થવા માંડ્યો, દ્વેષ જ થયો કૃષ્ણનો. બાલબોધ એવો ગ્રંથ છે કે આ બધી આ રીતે જો આપણે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરશું તો બધી ઘણી બધી ભ્રમણા. અને બીજો પુષ્ટિ માર્ગની અંદર પણ જે કહું છું કે અપ્રસ આચાર વિચાર ન પાડતા હોય એ આપણને હીન લાગવા માંડે. એનાથી આગળ જઈને પછી મર્યાદા માર્ગી તો એનાથી સાવ આપણને અછૂત લાગે. મર્યાદાવાળા શિવના ભક્ત કે વિષ્ણુના ભક્ત હોય તો આપણને એ તો સાવ અછૂત જેવા લાગે. અને જોવાની ખૂબી હોય કે આપણને ખબર હોય કે હું પુષ્ટિ માર્ગી છું, એના કારણે આપણી અંદર આવો અહંકાર હોય ને આપણે પોતાને ઊંચા માનતા હોય. પણ હકીકતમાં આપણે મર્યાદાથી પણ પડેલા ઘણી વખત હોઈએ છીએ. ઘણા આપણે પ્રવાહી હોઈએ છીએ, નિસર્ગ પ્રવાહી જેને કહેવાય એવા પ્રકારની આપણી કૃતિ હોય છે. પણ આપણને એને કંઈક ભાવનું કે લીલા ભાવના આપણે એને કહેવા માંડ્યા છીએ એટલે આપણને એમ થાય છે કે એ તો કંઈ છોવાય નહીં. હકીકત તો છોવાવું જોઈએ, ન છોવાય. અને બીજું બધું જ છોવાય. હકીકતમાં રેશમીથી પણ જો સ્પર્શ થઈ જાય ને આવા લોકોનું ઘણી વખત એવા હોય છે કે રેશમીથી અડીએ ને તોય નાવવું પડે. કારણ કે અમુક વાર શાસ્ત્ર એમ કહે છે કે પરંપરાથી સ્પર્શ કરેલાને પણ સ્નાન કરવું પડે છે. તો આ પરંપરા સ્પર્શ કહેવાય કે આગળ રેશમી રાખીએ અને પછી પણ જો આવા લોકોને અડી જાય ને તોય ઘણી વાર નાવવું પડે. ને એ પોતાને એમ માનતો હોય કે હું સર્વથી શ્રેષ્ઠ છું. પણ આ બધી વસ્તુ મહાપ્રભુજી માટે આટલી મહત્વની છે. અપ્રસ આચાર વિચાર એટલો મહાપ્રભુજીને બહુ એટલી મહત્તા આપી છે. એ પણ આપણને એ ભ્રમણા જે કાંઈ હોય નીકળી જશે કે મહાપ્રભુજીની મેન કોઈ કહેતું હોય કે મહાપ્રભુજી આવી મેન નથી સ્થાપી. એ તો શાસ્ત્રમાં જે છે એ મહાપ્રભુજી કહે છે એ પ્રકારે બધા એનો સ્વીકાર કરે. મહાપ્રભુજીની મેન્ડ એટલે કે મહાપ્રભુજી કોઈ મેન્ડ અપ્રસ કંઈ બનાવી છે પોતે સ્પેશિયલ. મહાપ્રભુજીએ સિદ્ધાંતની મર્યાદા સ્થાપી છે, પુષ્ટિ સિદ્ધાંતની. પણ અપ્રસ આચાર વિચાર કે મેન્ડ જે છે એ તો શાસ્ત્રીય છે. જે શાસ્ત્રમાં છે એનું આચારચરણ પણ પાલન કરતા હતા. એક વસ્તુ મહાપ્રભુજી આજ્ઞા અહીં એમ કરી રહ્યા છે કે પહેલાં અપ્રસ આચાર વિચાર શીખો. એ બહુ જરૂરી વસ્તુ છે. એટલો મહાપ્રભુજીનો અહીં ભાર નથી. મહાપ્રભુજીનો ભાર શરણાગતિ અને ભક્તિ ઉપર છે. તદાશ્રય અને તદિત્વ ઉપર શ્રી મહાપ્રભુજીનો તદીયત્વ ઉપર આપણો ભાર રહેલો છે. આપણને પુષ્ટિ માર્ગી પણ આમાં જ લાગે છે કે આચાર વિચારને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. પુષ્ટિ માર્ગ શું એનાથી આગળ બીજું કાંઈ હોય જ નહીં એમ એવું આપણે માનીએ છીએ. તો એ આપણી મોટી એક ભૂલ અને ભ્રમણા છે. સિદ્ધાંતનું અધ્યયન કરશું ત્યારે આપણને એ પણ આમાં ખાસ કરીને બાલબોધની અંદર મહાપ્રભુજી સર્વ સિદ્ધાંત સંગ્રહ કહે છે. સર્વશાસ્ત્રના જે સિદ્ધાંતો એમાં ખાસ કરીને આપ કહે છે એક વસ્તુ જોવાની ખૂબી છે. અહીં કહે છે મહાપ્રભુજી કે ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાં ત્રિવર્ગ સાધકા નીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. એ બધો નિર્ણય મારે અહીં કરવો નથી. અરે આ અપ્રસ આચાર વિચાર વર્ણાશ્રમ ધર્મ છે એ ધર્મશાસ્ત્રોનો વિષય છે. તમને જાણવાની ઉત્કંઠતા હોય તો ત્યાં જોઈ લો. તો મહાપ્રભુજી એને ગૌણ ગણતા હોય છે ત્યારે જ તો એને એટલી મહત્તા નથી આપતા ને. ચાલો એ પહેલાં તમને સમજાવું કે અપ્રસ કેમ રાખવી, આચાર કેમ પાડવો. ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાત ત્રિવર્ગ સાધકા નીતિ ન તો નિર્ણય ઉચ્યતે. એનો અહીં નિર્ણય કરવામાં આવતો નથી. હું તો અહીં મોક્ષ જે ભક્તિને સમજવા માટે પહેલાં મોક્ષને સમજવો એ જરૂરી છે. આગળ ભક્તિના સિદ્ધાંત કહેવામાં આવશે એની પહેલાં મોક્ષ વિષયક શાસ્ત્રીય સિદ્ધાંતોનો સંગ્રહ પહેલાં સમજાવવામાં આવે છે. તો એ અહીં બાલબોધનો વિષય છે. અને મહાપ્રભુજી કહે છે કે પરતો મોક્ષ જે છે એ બતાવનારા જે શાસ્ત્રો છે એની અંદર વિષ્ણુ કે શિવનો આશ્રય અને વિષ્ણુ અને શિવ ના થઈ જવું તદીયત્વ એટલે કે પ્રપત્તિ અને ભક્તિથી મોક્ષ પ્રાપ્ત કરવાની જે પરંપરા છે. બસ ગૂઢ રૂપે શ્રી મહાપ્રભુજી કાંઈક સિદ્ધાંતના બીજ પણ અહીં વાવી રહ્યા છે કે ભાઈ પુષ્ટિ માર્ગમાં પણ તદાશ્રય તદીયત્વની જ વાત કરવામાં આવશે. અહીં વિષ્ણુને શિવને માટે કહેવામાં આવે છે. પછી ત્યાં એ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ એવા શ્રી કૃષ્ણનો આશ્રય અને એ કૃષ્ણની તદીયતા ભક્તિ એ આગળ સ્વસિદ્ધાંતના રૂપમાં સિદ્ધાંત મુક્તાવલીમાં પણ કહેવામાં આવશે. એટલે મૂળ ગૂઢ રીતે આચારચરણ બીજ સ્વસિદ્ધાંતના પણ અહીં
જેને કે બીજના રૂપમાં વાવી રહ્યા છે કે ભાઈ શિવ અને વિષ્ણુના આશ્રય અને ભક્તિથી જેમ મોક્ષ પ્રાપ્ત કરાય છે, એમ અહીં આપણા પરાત્પર તત્વ જ્યાં દેવતાના રૂપમાં વિષ્ણુ અને શિવ એનો આશ્રય અને એની ભક્તિ, અને અહીં પરાત્પર એ પૂર્ણ બ્રહ્મ તત્વ એવા શ્રી કૃષ્ણ એમનો આશ્રય અને એ ભક્તિ એ પુષ્ટિ સિદ્ધાંત છે, એ આગળ સ્વસિદ્ધાંતની અંદર કહેવામાં આવશે. અહીં સર્વ સિદ્ધાંત છે, કહે છે ને સિદ્ધાંતની જરૂર શું, મહાપ્રભુજી કહે છે સર્વ સિદ્ધાંત પણ જાણવો જોઈએ, નહીં તો ભ્રમિત થઈ જવાય. ઇત્યવમ કથિતમ સર્વમ નૈત જ્ઞાને ભ્રમ પુનઃ. મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે છે કે જો આ બધું ન જાણો તો ભ્રમિત થઈ જવાનો સવાલ છે. તો આ સર્વ સિદ્ધાંત જો ન જાણવામાં આવે તો પુષ્ટિ માર્ગની ઉત્તમતાનો ખ્યાલ નહીં આવે. બીજું તમે કાંઈ જાણ્યું ન હોય તો પુષ્ટિ માર્ગ ઉત્તમ છે એનો પણ તમને ખ્યાલ નહીં આવે કે એની ઉત્તમતા એ નહીં સમજાય જો આજુબાજુ કંઈ નહીં જાણતા હો તો. હા, ફિલ્મમાં જેમ કે હીરોની મહત્તા હોય તો વિલન તો એનું કંઈ કામ નથી. આમાં વિલન નથી, આમાં બીજું કોઈ. આ તો એ ઉદાહરણની અંદર એમ કહું કે હીરોની મહત્તા પર કંઈક વિલન જેવો સારો કોઈ હોય ત્યારે એમાં એની મહત્તા ખબર પડતી હોય છે. આમાં આપણે બીજા કોઈ વિલન નથી એટલો છે, પણ બીજા જે છે ઘણા હીરો વચ્ચે પણ સરખામણી હોય ને. ઘણા કહે છે આ બધા હીરોની અંદર અમે તો અમિતાભ બચ્ચન એટલે અમિતાભ બચ્ચન સૌથી સુપેરિયર એવું લાગે. કોઈને એમ લાગે કે દિલીપ કુમાર એના જેવો કોઈ હોઈ શકે નહીં. તો વિલનની બદલે આપણે એમ કહી શકીએ બધા હીરોની પણ એક આજુબાજુના બીજાને જોયા હોય તો આપણે જે શા માટે આપણને આ ઉત્તમ લાગી રહ્યો છે, કારણ કે આજુબાજુ બીજું પણ આપણે જોઈ રહ્યા છીએ. એટલે એમ અહીં એવું છે કે શિવ વિષ્ણુ દ્વારા જે સિદ્ધાંત બતાવવામાં આવે છે તો એ સર્વ સિદ્ધાંત એ મોક્ષનો નિરૂપણ ત્યાં થાય છે. પણ પુષ્ટિ માર્ગ કેટલો એનાથી આગળ છે કે અહીં મોક્ષ આપણો પરમ પુરુષાર્થના રૂપમાં આપણે ત્યાં મોક્ષ નથી. આપણો તો એનાથી આગળની વાત છે કે ભક્તિ આપણો એ પોતે જ એક પુરુષાર્થ છે. કોઈ પુરુષાર્થ અંતર્ગત કોઈ ભક્તિ નથી. આપણે એની ચર્ચા કરીએ છીએ અત્યારે કે પુરુષાર્થની ચર્ચા કરીએ છીએ. અહીં પુરુષાર્થ બતાવવામાં આવ્યા છે કે ઉત્તમ જે બુદ્ધિમાન પુરુષો એના 4 પુરુષાર્થ હોય છે એમ કહે છે. આપણે આ ગ્રંથને આખો એક વખત આ રીતે જોઈ લઈને પછી આપણે શ્લોકાર્થની અંદર જઈશું. ગ્રંથના વિષયોથી જો અવગત થઈ જવામાં આવે, પોઈન્ટ જે છે એના અવગત થઈ જવામાં આવે તો પછી જ્યારે શ્લોક આવે ત્યારે આપણને નવું ન લાગે. નકર તો એકદમ શ્લોક આપણી સામે આવે ત્યારે આપણને એનો બેકગ્રાઉન્ડ જો ખબર નથી તો આ એક વખત આપણે ગુજરાતીમાં આપણી ભાષામાં સાંભળી ગયા હોય બધું, પણ જ્યારે શ્લોક આવે તરત જ આપણને લાઇટ થવા માંડે કે જે આપણે સાંભળ્યું હતું બસ એ હવે આવી રહ્યું છે, એ આમાં આવે છે. ગુજરાતી ઘણા કે આપણે સંસ્કૃત ન ફાવે, પણ આપણે સંસ્કૃતને પણ ધીરે ધીરે સંસ્કૃત પણ આવડી જશે. આપણે રોજ સ્વાધ્યાય કરશું, વાંચતા રહેશું તો આપણને સંસ્કૃત પણ સમજાવવા માંડશે. ન સમજાય એવું કંઈ નથી. એટલે સાવ અભણ હોય છે ને એ લોકો અમેરિકા અને એના છોકરાઓ રહેતા એની સાથે બધા અહીંના જે બાપાઓ બધા ત્યાં રહેવા ગયા હોય ને એ ઓ યા એને આવડી જાય. ઓકે બાય તો તરત જ એ 5-10 વર્ષ ત્યાં રહ્યા હોય, છોકરાઓ અમેરિકા હોય એની સાથે રહેતા એ પણ થોડું થોડું સાવ અભણ હોય છતાં પણ પછી થોડું થોડું એ આવડતું જાય છે એને. એટલે એવી રીતે આપણે પણ રોજ સંસ્કૃતને થોડું થોડું સાંભળતા સાંભળતા આપણને પણ સંસ્કૃત પણ આવડી જશે. ના આવડે એવું કંઈ નથી. એવી લઘુતા ગ્રંથિ નહીં રાખી કે મને ના આવડે, પણ સંસ્કૃત પણ આવડી જશે. પણ મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કરતા રહીશું, સંસ્કૃત પણ આપણને આવડશે, સંસ્કૃત તો સમજાશે. અત્યારે એટલે ગુજરાતીમાં બધું આપણે ચર્ચા કરીએ છીએ તે સંસ્કૃત આવશે એટલે તરત જ સમજાશે કે ભાઈ આ અહીં સંસ્કૃતમાં કહેવાયું છે જે આપણે ગુજરાતીમાં સાંભળ્યું છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 4 પુરુષાર્થો જે ઉત્તમ પુરુષો હોય, બુદ્ધિમાન હોય, એના 4 પુરુષાર્થ હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શાસ્ત્રો 4 પુરુષાર્થ બતાવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. હવે પુષ્ટિ સિદ્ધાંતની જો માહિતી ન હોય, બે રીતે બાલબોધ જે છે બે રીતે આપણને ઉપકારી છે. જેને
પુષ્ટિ સિદ્ધાંત કે સર્વ સિદ્ધાંત કંઈ ખબર નથી, એને માટે બાલબોધથી શરૂઆત કરીને સર્વ સિદ્ધાંત જાણે અને પુષ્ટિ સિદ્ધાંત જાણે. અને જેને સર્વ સિદ્ધાંત કદાચ ખબર છે તો એમ માનવા માંડે છે બીજા શાસ્ત્રોના સિદ્ધાંત. એટલે સર્વ સિદ્ધાંતની કદાચ માહિતી હોય તો એ પુરુષાર્થની સિદ્ધિમાં જ લાગી જાય કે ભાઈ શાસ્ત્રો ભણ્યા હોય તો એ પછી શાસ્ત્રોમાં જે કહેવાયું છે ને કે સર્વ સિદ્ધાંત સંગ્રહ. પુષ્ટિ સિદ્ધાંત એનાથી કંઈક અલગ છે કે પુષ્ટિ સિદ્ધાંતનું કંઈક વૈશિષ્ટ્ય છે, એ ખ્યાલ ન હોય તો એ કદાચ શાસ્ત્રો ભણીને કદાચ પુરુષાર્થની સિદ્ધિમાં જ લાગી જાય. ધર્મ અર્થ કામ મોક્ષ. સેવાને એમ માનવા માંડે કે ભાઈ વહાની સેવા માટે અહીં સેવા, તો શું થઈ ગયું? એ સાધનરૂપ થઈ ગયું. જે કંઈ કરીએ છીએ એ સાધન થઈ ગયું અને ગોલોકધામની પ્રાપ્તિ એ ફલ થઈ ગયું. આ અસર કઈ છે? મર્યાદા માર્ગ કે બીજા જે માર્ગો જે છે એમાં સાધનરૂપ ભક્તિ બતાવે છે અને મોક્ષ ફલ છે. તો પુરુષાર્થ ત્યાં મોક્ષ છે, એને સિદ્ધ કરવાનું સાધન એ ભક્તિ છે. તો શાસ્ત્ર ભણીને પણ કદાચ આવું થશે કે ભાઈ આપણને એવું લાગવા માંડે કે ભાઈ કે ભક્તિ એ સાધન છે, ફલ જે છે એ મોક્ષ છે, એ ભ્રાંતિ પણ નીકળી જાય. એટલે મહાપ્રભુજી કહે છે બધી પ્રકારથી ભ્રાંતિ નિર્મૂલ થઈ જશે જો આટલું જાણશો તો. એટલે આપણે જાણવું જરૂરી છે. મહાપ્રભુજી કહે છે નહીં તો ભ્રમિત થશો પાછા. એ જ વાત પાછી આવે છે કે આટલું નહીં જાણતા હો તો ભ્રમિત થશો, આટલું જાણતા હશો તો ભ્રમિત થવાનો કોઈ સવાલ આવતો નથી. એક પ્રકારનું મનમાં દુઃખ પણ થાય છે, કોઈ ગ્લાનિ પણ થાય છે કે પુષ્ટિ માર્ગી હોવા છે તો બધા પુષ્ટિ માર્ગ તો એવો માર્ગ શ્રી મહાપ્રભુજી બનાવ્યો કે કેવળ આપણે ત્યાં કૃષ્ણ જ આપણા સર્વ પુરુષાર્થ રૂપ પણ કૃષ્ણ છે. કૃષ્ણને આપણે વરેલા જ છીએ. કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની શરણાગતિ, કૃષ્ણ જ આપણા કેન્દ્રમાં છે એવો માર્ગ શ્રી મહાપ્રભુ પ્રકટ કર્યો. પોતે પણ કેન્દ્રમાં નથી રહ્યા, પોતે પણ કૃષ્ણને કેન્દ્રમાં રાખ્યા છે એવો માર્ગ શ્રી વલ્લભવરનો. અને શું દશા થઈ ગઈ આમાં કે કેટલા કૃષ્ણો બનીને ફરવા માંડ્યા. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણનો એટલો દ્વેષ થવા માંડ્યો, દ્વેષ જ થયો કૃષ્ણનો કે કૃષ્ણ લીલા બધા ભજવવા માંડ્યા. કૃષ્ણ લીલા કોઈ કામ લીલા છે? બહુ ગ્લાનિ થાય છે, દુઃખ થાય છે. બહુ દુઃખનો વિષય છે કે આ મહાપ્રભુજી તો કૃષ્ણને ભક્તિ અને કૃષ્ણને વરીને જ કૃષ્ણ જ આપણું સર્વસ્વ છે. તો બધા કૃષ્ણની સમકક્ષ, ભગવદીઓ કૃષ્ણની સમકક્ષ, ગોસ્વામી બાળકો કૃષ્ણની સમકક્ષ થવા માંડ્યા. એવી દુઃખદ પરિસ્થિતિ આ સંપ્રદાયમાં પ્રકટ થઈ. એમાં ભલા ભોળા શ્રદ્ધાળુ ભાવિકોનો બહુ દુરુપયોગ થયો, શોષણ થયું, ભયંકર શોષણ થયું છે આ સંપ્રદાયમાં કૃષ્ણ લીલાના નામે. અને બીજું ઘણા એમ કહે છે કે શોષણ થયું, શોષણ થયું. ઘણા ને એ બહુ આનંદ આવતો હતો, એનો રસ લીધો એને મજા આવી. પછી આ તો નરક દેખાવા માંડ્યું ને સામે, એટલે પાછા એટલે એમ કે આવો તો આની નરકનું ફલ છે એ ખબર પડે ત્યારે એમ થઈ ગયું કે આમાં નીકળી જવું જોઈએ. બાકી બધાને ખબર હતી ખોટું છે તોય મજા લેતા હતા. તો એવા લોકો પણ આ સંપ્રદાયમાં હતા કે પછી દોષનો ટોપલો પછી કૃષ્ણ ઉપર ઢોળતા હતા કે અમે તો ભોગ બની ગયા, ઓલો કૃષ્ણ લાભ લઈ ગયો, ઓલો ભાઈ ઓલો કૃષ્ણ બની ગયો. ખોટા બધા અમુક લોકો તો ખોટા રીતે આવો બચાવ કરી રહ્યા છે. તમને એમાં રસ હતો, બીજું કાંઈ નહીં. આવી પરિસ્થિતિ સંપ્રદાયમાં પ્રકટ થઈ અને બહુ દુઃખદ પરિસ્થિતિ કે મહાપ્રભુજી કૃષ્ણ સિવાય આપણું ક્યાંય ચિત્ત ચલિત ન થાય એટલી જ કાળજી ગુસાઈજી રાખીને આજ્ઞા કરી. સર્વોત્તમજી બતાવ્યું તોય આજ્ઞા કરે છે કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંશય. કૃષ્ણના ધરામૃતનો જ આસ્વાદ. અને એ કૃષ્ણ મહાપ્રભુજી કહે છે બીજે ક્યાંય નહીં મળે. એ કૃષ્ણ આપણા સેવ્યમાં અથવા શ્રીમદ ભાગવતમાં એ કૃષ્ણને જોવો જોઈએ. મહાપ્રભુજી કહી દીધું છે, બતાવી દીધું છે કે બીજે કૃષ્ણ નહીં મળે. તમે કોઈને કૃષ્ણ કહી દેશો તો બહુ મોટી ભૂલ થઈ જશે. તો પછી શોષણ થવાનું છે, દુરુપયોગ થવાનો છે. પછી ગુરુ હોય કે કોઈ પણ હોય, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસતો દોષવાદિતમ. આ મહાપ્રભુજી કૃષ્ણથી કોઈ પર દૈવત નથી. સ્વામીજી પણ નહીં, વ્રજભક્તો પણ નહીં, કૃષ્ણથી પર નથી કોઈ પણ. મહાપ્રભુજી સિદ્ધાંતના રૂપમાં એ કહે છે, એ તો એને લીલા છે એમ કહે છે કે હમ ભક્ત પરાધીનો. બાકી ભક્તને પરાધીન ને પરાત્પર તત્વથી એ પરાધીન એની લીલા માનવી જોઈએ. મહાપ્રભુજી કહે છે લીલાત્મક માનવું જોઈએ, સ્વભાવાત્મક ન માનવું જોઈએ. કે ભગવાન એમ કહે છે હમ ભક્ત પરાધીનો, એટલે આપણે માને કે ભક્ત મોટા ને ભગવાન તો એને બસ ચાલો ભક્તની સેવા કરો, ભક્તની સેવા કરો. પછી ક્યાંક એવું આવી જાય કે દાન બળો કે દાતા, કે મહાપ્રભુજી તો દાતા છે.
અને ભગવાન તો દાન છે. તરત જ આપણે એમ થાય ચાલો મહાપ્રભુજીની સેવા કરો, ચાલો મહાપ્રભુજીની સેવા કરો. આપણે મહાપ્રભુજીની સેવામાં લાગી જઈએ. મહાપ્રભુજી નથી ઈચ્છતા કે મહાપ્રભુજી મારી સેવા કરે. કોઈ મહાપ્રભુજી એવું ધરાવતા નથી મહત્વ પોતાનું કે મારી કોઈ સેવા કરે. મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કર્યા સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ. મહાપ્રભુજી કહે છે કૃષ્ણની સેવા કરો. અને મહાપ્રભુજીના મત અનુસાર કૃષ્ણ તમને જો કૃષ્ણની ચાહના છે તો પણ ધર્મની આડમાં આપણે જે છે આપણા આ ઇન્દ્રિયોના વિષયોનો જો આપણે બધા સ્વાદ લેવાની ઈચ્છા રાખીએ, ધર્મને ત્યાં મોહરું બનાવી રહ્યા છીએ. આપણો પુરુષાર્થ ત્યાં ભક્તિ નથી, આપણો પુરુષાર્થ ત્યાં કામ છે. પુરુષાર્થ કામ છે અને એની સિદ્ધિ આપણે બધા એના સાધન રૂપે અહીં ભક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આપણું કામ પુરુષાર્થ છે, આપણે ઈચ્છીએ છીએ કામ. ભક્તિ એ સાધન છે તમારી કામનાઓની તૃપ્તિ. તો અહીં ભક્તિ પુરુષાર્થ અંતર્ગત નથી આવતો, કામ પુરુષાર્થ અંતર્ગત આવે છે. એટલે હવે જો પ્રભુ કૃપાથી આ કૃષ્ણ બનવાનો રવાડો બધા છોડી દે, ભગવાન સર્વને સદબુદ્ધિ આપે, છાપાઓ વાંચી લે કે કૃષ્ણ બનનારા છે બિચારા લોકઅપમાં બેઠા છે. હજારો કરોડની પ્રોપર્ટી કામ આવતી નથી કે તમને તમારા કેટલો પગાર છે એટલો હું પૈસા તમને આપી દઉં. હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે લોકઅપમાં. સુરતના લોકઅપમાં જ કૃષ્ણ બિરાજે છે, કારાગૃહમાં બિરાજે છે. જો સમજી જાય તો સારી વાત છે. આ સુરતમાં જ છે અત્યારે, એ અહીંયા જ છે કૃષ્ણ. એટલે 2-3 ગોપીઓને પણ લોકઅપમાં લઈ લીધી સાથે. જેમ 4 સ્વામીજી સહિત બિરાજતા હોય ને તો 3 હારે મળી. એ અત્યારે અહીં છે લોકઅપમાં, એને પણ લોકઅપમાં રહે. કૃષ્ણ એ લોકઅપમાં. તોય ભગવાન કે ભગવાન ભગવાન એને બધા ભગવાન કહેતા હતા. એ વાંસળી વગાડી લેતો, હાથમાં ગજરા પહેરીને નાચી લેતો. બહુ આ તો હમણાં અહીંયા આવ્યો છું ત્યાંથી ટીવી નથી જોતો, કારણ કે અહીં તો કંઈ વ્યવસ્થા નથી. એટલે પણ રોજ મારો કલાક તો આ જ્યારથી આ પકડાણો છે એનો બાપ એને શું કેવું વસુદેવ એ પણ કૃષ્ણ જ, પાછો કૃષ્ણનો બાપ એ કૃષ્ણ જ બને. એ તો સર્વ અવતાર દેખાડતો, સર્વ સિદ્ધાંત સંગ્રહ. તો સર્વ અવતાર પોતાના બતાવતો. એ વિષ્ણુ બની જતો, રામે બની જાય, બધા અવતાર બતાવે, એવી લીલા કરે. ખાલી વેશ ધારણ કરીને આમ ફરે તો એ તો રાજધારી વાળા એવી રીતે ફરે તોય લોકો કહો સાક્ષાત કૃષ્ણ લીલા દેખાઈ રહી છે. કૃષ્ણ લીલા ગાંડા બધા થતા હતા ગમે એમ કારણસર. પણ ભગવાને એને કંઈક એવો યોગ હશે કૃષ્ણ બનવાનો, તો કૃષ્ણ બનીને ખૂબ લાભ લીધો આ બધાએ. અને એક જોધપુરમાં લોકઅપમાં છે, એક અહીંયા લોકઅપમાં છે. છાપાઓ રોજ વાંચે, રોજ 1-1.5 કલાક તો ટીવીમાં હું આ જ જોતો કાંઈ એની લીલા જ. પછી ઓલા ચર્ચા કરતા, બધા ભેગા થઈને ચર્ચા કરતા કે શું આનું નિષ્કર્ષ કરવો, આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે કે શું છે, ફલાણું છે. કાયમ ધર્મની ચર્ચા ખૂબ થતી હતી, ખૂબ ડિબેટ થતી. અને એના તોય હજી એટલું બધું જાણવા છતાંય પોલીસના બંદોબસ્તની નીચે એને આમ લાવવામાં આવે તો સાષ્ટાંગ દંડવત કરે. હજી 100-150 જણા સાષ્ટાંગ દંડવત કરે. એ તો એની લીલા આપણે કહે છે, એ તો ચાહે સો એ કરે, વલ્લભ ચાહે સો એ કરે. એમ આ કે એ તો લીલા જ છે. અત્યારે લોકઅપમાં પુરાવાની એક લીલા છે, એ તો સર્વેશ્વર છે.